નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી કે.એસ. ઝવેરી કોમર્સ કોલેજ મિલવા વિદ્યાલય ગઢ, એસવાય બીકોમ સેમ 3 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. ઇકોનોમિક્સમાં આપણે આગલા બે વિડીયો લેક્ચરોમાં મૂડીરોકાણ પ્રકરણ 3 બચત દરના વલણો અને મૂડીરોકાણ દરના વલણોની ચર્ચા કરી ગયા છે. બે ચેપ્ટર પૂરા થઈ ગયા છે. બંને ચેપ્ટરના વિકલ્પો જે પાછળ આપેલા છે તે વિકલ્પોની ચર્ચા આપણે આ બે વિડીયો લેક્ચરમાં કરી જઈએ, કારણ કે જે પરીક્ષામાં જે છે 10થી 15 માર્કના વિકલ્પો જે છે, એટલે કે 16 માર્કના વિકલ્પો જે તમારી પરીક્ષામાં પૂછાય છે, તો એ વિકલ્પોની આપણે ચર્ચા આ વિડીયો લેક્ચરમાં બંને પાઠના પ્રકરણના વિકલ્પોની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો તમે થોડું વિકલ્પ પર ધ્યાન આપશો તો બહુ વિકલ્પિક પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરી જઈએ બંને ચેપ્ટરના. તો પહેલો વિકલ્પ છે બચતનો અર્થ આપતું સમીકરણ છે એ એસ બરાબર વાય વત્તા સી, બી એસ બરાબર વાય ઓછા સી, ડી સી એસ બરાબર વાય ભાગ્યા સી, એસ વાય ગુણ્યા સી. તો અહીંયા જે છે બી એસ બરાબર વાય ઓછા સી એ પ્રશ્નનો સાચો વિકલ્પ છે, તો બી એ સાચો વિકલ્પ છે. એસ બરાબર વાય ઓછા સી એ સમીકરણ મેં તમને ચોપડામાં લખાયું છે, અને જ્યારે અર્થ સમજતા ત્યારે એસ બરાબર વાય ઓછા સી બચતનું સાચું સમીકરણ આપતું સૂત્ર છે. પરીક્ષામાં ક્યાં ક્યાં વારંવાર પૂછે તમે ધ્યાન રાખજો. ત્યારબાદ છે ભારતમાં બચત દરના ઉદ્ગમ સ્થાનો કેટલા છે? એ 2, બી 3, સી 4. તો બી સાચો વિકલ્પ છે, 3 ઉદ્ગમ સ્થાનો છે. નંબર 3, ભારતમાં કૌટુંબિક ક્ષેત્રની બચતોના પ્રકાર કેટલા છે? ભારતમાં કૌટુંબિક ક્ષેત્રની બચતોના પ્રકાર કેટલા છે? એ 2, બી 3, સી 4, ડી 5. તો અહીંયા જે છે એ ભારતમાં કૌટુંબિક ક્ષેત્રની બચત સ્થાનો 2 છે, તો એ વિકલ્પ સાચો વિકલ્પ છે. નંબર 4, ભારતમાં 2001માં આંતરિક બચત દર કેટલો છે? ભારતમાં 2001માં આંતરિક બચત દર કેટલો છે? એ 20.8, બી 21.8, સી 22.8, ડી 23.8. તો અહીંયા જે છે 4, ડી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. 23.8 એ ભારતમાં જે છે એ આંતરિક બચત દર છે, 23.8%. નંબર 5, ભારતમાં 2010-11માં આંતરિક બચત દર કેટલો હતો? ભારતમાં 2010-11માં આંતરિક બચત દર કેટલો હતો? એ 31.3%, બી 32.3%, સી 33.3% કે ડી 34.3%. તો બી 32.4% જે છે એ ભારતમાં 2010-11 બચત દર હતો, 32.8%. 6, 2001થી 2010-11 દરમિયાન ભારતમાં કયા વર્ષે બચત 36.8% હતો? 2001થી 2010-11 દરમિયાન ભારતમાં કયા વર્ષે બચત દર વધુમાં 36.8% હતો? તો 2006-7, એ 2006-7, બી 2007-8, સી 2008-9 કે 2009-10. તો 2007-8માં હતો એ બચત દર 36.8% કરતાં વધુ હતો, 2007. તો બી વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યારબાદ છે ભારતમાં કુલ આંતરિક બચતમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો છે? ભારતમાં કુલ આંતરિક બચતમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો છે? એ કૌટુંબિક ક્ષેત્ર, બી ખાનગી કોર્પોરેટર, સી જાહેર ક્ષેત્ર, ડી સરકારી ક્ષેત્ર. તો એ વિકલ્પ સાચો વિકલ્પ છે. કૌટુંબિક ક્ષેત્રનો ફાળો એ સૌથી વધારે છે. આ પણ વિકલ્પ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, થોડો ખ્યાલ આપજો, પર વધારે ધ્યાન આપજો આ વિકલ્પ પર. ત્યારબાદ છે નંબર 8, ભારતમાં કુલ આંતરિક બચતમાં સૌથી ઓછો ફાળો કયા ક્ષેત્રનો છે? ભારતમાં કુલ આંતરિક બચતનો સૌથી ઓછો ફાળો કયા ક્ષેત્રનો છે? કૌટુંબિક ક્ષેત્ર, ખાનગી કોર્પોરેટર, જાહેર ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર. તો સી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. જાહેર ક્ષેત્રનો ફાળો સૌથી ઓછો છે. આ પર વિકલ્પ પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન આપજો. 9 નંબર, ભારતમાં 2010-11માં કૌટુંબિક ક્ષેત્રનો બચત દર. ભારતમાં 2010-11માં કૌટુંબિક ક્ષેત્રનો બચત દર કેટલો હતો? તો એ 20.8, બી 22.8, સી 24.8%, ડી
26.8%. તો સાચો વિકલ્પ છે બી વિકલ્પ 22.8% જે છે એ કૌટુંબિક ક્ષેત્રનો બચત દર હતો. ત્યારબાદ છે 10મા નંબર છેલ્લો વિકલ્પ આ પ્રકરણનો. ભારતમાં 2010-11માં જાહેર ક્ષેત્રનો બચત દર કેટલા ટકા હતો? એ 1.4%, બી 1.6%, સી 1.7%, ડી 1.8%. તો અહીંયા સી વિકલ્પ સાચો 1.7% જે છે એ જાહેર ક્ષેત્રનો બચત દર હતો. તો આપણે જે છે આ બચત દરના 10 જે વિકલ્પો છે એ વિકલ્પો છે. હવે પછી પ્રકરણ નંબર 3ના જોયા, પ્રકરણ નંબર 4ના વિકલ્પો છે તેની આપણે જોઈએ. મૂડીરોકાણના વલણો. તો અહીંયા જે છે પ્રકરણ નંબર 4ના જે છે એની આપણે ચર્ચા કરી જઈએ. તો પહેલો વિકલ્પ છે, અહીંયા જે પહેલો વિકલ્પ આપેલો છે, કુલ મૂડી સર્જનમાં કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? એ 2, બી 3, સી 4 કે ડી 5. તો અહીંયા આપ્યું છે કે 2 મૂડી સર્જનનો સમાવેશ થાય, તો એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્યારબાદ છે કુલ આંતરિક મૂડીરોકાણમાં શું બાદ કરીને ચોખ્ખું આંતરિક મૂડીરોકાણ મેળવી શકાય છે? તો કુલ આંતરિક મૂડીરોકાણને શું બાદ કરીને ચોખ્ખું આંતરિક મૂડીરોકાણ મેળવી શકાય છે? એક એ વિદેશી રોકાણ, બી ભાવ વધારો, સી મૂડી ઘસારો, કરવેરા. તો મૂડી ઘસારો જે છે, મૂડી હાસ, એ બાદ કરીને ચોખ્ખું આંતરિક મૂડીરોકાણ મેળવી શકાય છે. તો સી વિકલ્પ સાચો વિકલ્પ છે. નંબર 3, ભારતમાં કઈ યોજનાથી કુલ મૂડીરોકાણમાં જાહેર રોકાણનું સાપેક્ષ પ્રમાણ ઘટ્યું છે? ભારતમાં કઈ યોજનાથી કુલ મૂડીરોકાણમાં જાહેર રોકાણનું સાપેક્ષ પ્રમાણ ઘટ્યું છે? ત્રીજી યોજના, બી ચોથી યોજના, સી 5મી યોજના કે ડી 6ઠ્ઠી યોજના. તો 5મી યોજના, સી 5મી યોજના. ભારતમાં કઈ યોજનાથી કુલ મૂડીરોકાણ જાહેર રોકાણ સાપેક્ષ પ્રમાણ ઘટ્યું છે? તો સી એ સાચો વિકલ્પ છે, 5મી યોજનાથી. નંબર 4, ભારતમાં કઈ યોજનામાં કુલ મૂડીરોકાણ જાહેર ક્ષેત્ર ભારતમાં કઈ યોજનામાં કુલ મૂડીરોકાણ જાહેર રોકાણનું પ્રમાણ સૌથી વધુ હતું? તો અહીંયા છે ત્રીજી યોજના, 5મી યોજના, ચોથી યોજના કે 6ઠ્ઠી યોજના. તો 6ઠ્ઠી યોજના જે છે, સિક્કામાં બરોબર દેખાતું નથી, પણ 6ઠ્ઠી યોજનાનો જે છે એ જાહેર ક્ષેત્રના રોકાણ મૂડીરોકાણનો ફાળો સૌથી વિશેષ હતો. બરોબર, 6ઠ્ઠી યોજના. ત્યારબાદ છે 5મા નંબર, 11મી યોજનામાં કુલ આંતરિક મૂડીરોકાણ જાહેર રોકાણનું પ્રમાણ 11મી યોજનામાં કુલ આંતરિક રોકાણમાં જાહેર રોકાણનું પ્રમાણ કેટલું હતું? 23%, એ 23%, બી 28%, સી 35% કે ડી 24%. તો એ જે વિકલ્પ સાચો 23% હતું. તો એ વિકલ્પ સાચો વિકલ્પ છે. 6 નંબર, ભારતમાં 2007-8માં કુલ આંતરિક મૂડીરોકાણ દર ખાલી જગ્યા હતો. એ 34.7%, બી 35.7%, સી 38.1%, ડી 34.3%. તો 6 સી વિકલ્પ સાચો 38.1% જે છે એ 2007નો મૂડીરોકાણ દર હતો. તો સી વિકલ્પ સાચો વિકલ્પ છે. 7, ભારતમાં 1950-51માં કુલ આંતરિક મૂડીરોકાણ દર ખાલી જગ્યા હતો. તો એ 9.3%, બી 10.3%, સી 11.3% કે ડી 12.3%. તો અહીંયા જે છે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. 9.3% 1950માં કુલ આંતરિક મૂડીરોકાણ હતો, 9.3%. તો એ વિકલ્પ સાચો વિકલ્પ છે. 8, ભારતમાં 2010-11માં કુલ આંતરિક મૂડીરોકાણ દર એ 34.1%, બી 35.1%, સી 36.1%, ડી 37.1%. તો બી વિકલ્પ સાચો વિકલ્પ છે. 35.1% જે ભારતમાં 2010-11માં કુલ આંતરિક મૂડીરોકાણ દર હતો. ત્યારબાદ છે નંબર 9, 11મી યોજનામાં કુલ આંતરિક મૂડીરોકાણનો સરેરાશ દર. 11મી યોજનામાં કુલ આંતરિક મૂડીરોકાણનો સરેરાશ દર 30.1%, 31.1%, 32.1%, 33.1%. તો અહીંયા જે સી વિકલ્પ એ બી સી ડી જેમાં જે સી વિકલ્પ છે 32.1% એ સાચો વિકલ્પ છે. ત્યારબાદ છે 10, ભારતમાં છેલ્લો વિકલ્પ, ભારતમાં 2003-4 થી 2009-10 દરમિયાન કુલ આંતરિક મૂડીરોકાણનો સરેરાશ દર ખાલી જગ્યા હતો. એ
3%, સી 35.3%, બી 34.3%, ડી 36.3%. તો 35.3% સી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. મૂડીરોકાણનો દર જે છે એ 35.3% જે છે એ જવાબનો સાચો વિકલ્પ. તો સી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. 35.3% એ આ સાચો જવાબ છે. તો આપણે આ વિડીયો લેક્ચરમાં પ્રકરણ 3 અને પ્રકરણ 4ના જે વિકલ્પો છે એની ચર્ચા કરી ગયા. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરથી જે છે એ શરૂઆત કરીશું.